નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એક ફરી સરકારી નોકરીની જાહેરાતની માહિતી અહીં જોવાના છે. આ જાહેરાત છે ભાવનગર મહાનગરપાલિકામાં ફાયરમેન તરીકે ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, અહીં સ્નાતક થયેલા ઉમેદવાર આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. અહીં કુલ 55 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો ચાલો આપણે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિશિયલી ભરતી જાહેરાતને અહીં જોઈએ. ભાવનગર મહાનગરપાલિકાના ફાયરમેન સંવર્ગની હાલ ખાલી રહેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 10/5/2026 સુધીમાં ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે. અહીં જગ્યાનું નામ છે ફાયરમેન. સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટેની માહિતી દર્શાવતું પત્રક અહીં આપવામાં આવ્યું છે, તે આપણે જોઈએ. એક છે જગ્યાનું નામ જોઈએ તો ફાયરમેન. મિત્રો, ભરવાપાત્ર કુલ જગ્યાઓ અહીં 55 છે. ફાયરમેનની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. નેશનલ ફાયર એકેડેમી અથવા નેશનલ ફાયર એકેડેમીની સમકક્ષ ફાયરમેનનો 6 માસનો કોર્સ ઉમેદવારે કરેલો હોવો જોઈએ. લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. તેમજ સ્વિમિંગની પણ ઉમેદવાર અહીં જાણકારી ધરાવતા હોવા જોઈએ. ફાયરમેનની જગ્યા પર અરજી કરવા માટેની શારીરિક ક્ષમતાની માહિતી મેળવીએ તો ઊંચાઈ ઓછામાં ઓછી 65 સેન્ટીમીટર ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મિત્રો, અહીં વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. છાતીનું માપ 75 સેમી સામાન્ય તથા 80 સેન્ટીમીટર ફૂલાવેલી છાતીનું માપ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ માપ ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ લાગુ પડશે. ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન પણ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ફાયરમેનની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 નિયત કરેલો ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 3 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયથી 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 2 સ્કેલ 19,900 થી 63,200ની નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદામાં જે છૂટછાટની માહિતી આપવામાં આવી છે તે અહીં આપણે જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ 45 વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ. મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો જે છે તેમને સરકારશ્રીના નિયમ પ્રમાણે જે છૂટછાટ મળવાપાત્ર થાય છે તે અહીં આપવામાં આવી છે. ફાયરમેનની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી ફાળવવામાં આવી છે તે આપણે અહીં દરેક કેટેગરી પ્રમાણે જોઈએ. તો મિત્રો, અહીં કુલ જગ્યાઓ 55 છે, જેમાં અનુસૂચિત જાતિ માટે કુલ 4 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિ માટે કુલ 9 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 14 જગ્યા છે. આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 6 જગ્યા છે. જ્યારે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અહીં 22 જગ્યાઓ છે. સરકારશ્રીની સ્થાયી પ્રવર્તમાન સૂચનાઓ મુજબ આ સંવર્ગની કુલ ખાલી જગ્યાઓ પૈકી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC/BC અને EWS માટે અનામત રાખવામાં આવે છે. તદુપરાંત માજી સૈનિક માટે જે તે કેટેગરીમાંથી 10% જગ્યાઓ, શારીરિક સક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે 4% જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે અહીં 33% જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. ફાયરમેનની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોને કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી અહીં જરૂરી છે. તો ઉમેદવાર રાજ્ય સરકાર સામાન્ય વહીવટી વિભાગના સરકારી ઠરાવથી નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા
હોવા અંગેનું કોઈ પણ માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. ફાયરમેનની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોનું નાગરિકત્વ શું હોવું જોઈએ? ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ. મિત્રો, શૈક્ષણિક લાયકાતની મહત્વની સૂચના આપવામાં આવી છે કે ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાઓમાંથી મેળવેલી હોવી જોઈએ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની અસલ માર્કશીટ તથા તેની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. કોલેજના આચાર્ય દ્વારા આપવામાં આવેલી પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારને હક દાવો સ્વીકારવામાં આવશે નહીં. જાહેરાતમાં દર્શાવેલી લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવા તેમના હક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો અધિકૃતતાની વિગતો આપવાની રહેશે. આ જગ્યા પર પસંદગી પામવા માટે લેખિત પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. તેની માહિતી જોઈએ તો લેખિત પરીક્ષા અગર પ્રેક્ટિકલ ટેસ્ટમાં ઉમેદવારે પોતાના સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે, અન્યથા ગુજરાતી જ રહે. આ સંવર્ગમાં ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં અથવા સીધી પસંદગીથી ભરતીના કિસ્સામાં પ્રતીક્ષા યાદીની મુદત 2 વર્ષ અથવા તો તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તે આગલા દિવસ સુધી અમલમાં રહેશે. ઉપરોક્ત દર્શાવેલી જગ્યાની સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર કમિશનર મહાનગરપાલિકા ભાવનગરનો રહેશે. અરજીની સંખ્યાને ધ્યાને લઈ લેખિત પરીક્ષા મૌખિક કસોટી લેવા અંગે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિને અબાધિત રહેશે. તે તમામને બંધન કરતા રહેશે. જાહેરાતની જોગવાઈઓને અર્થઘટન અને આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર ભાવનગર મહાનગરપાલિકાને બંધન કરતા રહેશે. હવે મિત્રો, ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત તમને અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો જાહેરાતના સંદર્ભમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારી તારીખ 10/5/2026 થી તારીખ 31/5/2026 સુધીમાં ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર અરજીપત્રક ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ 1 થી 16 અનુસરવાના રહેશે. કન્ફર્મ નંબર મળ્યા પછી અરજી માન્ય ગણાશે. મિત્રો, અહીં અરજી ફોર્મ ભરવા માટે કુલ 16 સ્ટેપ આપવામાં આવ્યા છે જે ઉમેદવારોના માર્ગદર્શન માટે છે. તો અહીં કુલ 16 સ્ટેપ તમને આપવામાં આવ્યા છે. આ પ્રમાણે તમે તમારું ફોર્મ પોતાની જાતે, પોતાની રીતે, પોતાના ઘરે પણ તમે ભરી શકો છો. 16 સ્ટેપનો તમારે પ્રથમ યોગ્ય અભ્યાસ કર્યા પછી જ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. અરજી ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં 1000 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારોએ 500 ભાવનગર મહાનગરપાલિકાની ફી વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનું રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યના અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબની ફી ભરવાની રહેશે. ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલી નહીં હોય તેવા ઉમેદવારોને કોઈ પણ સંજોગોમાં લેખિત પ્રેક્ટિકલમાં બેસવા દેવામાં આવશે નહીં. આ ફક્ત પોસ્ટ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવશે. રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઇન્ડિયન પોસ્ટલ વર્ક કે પે ઓર્ડરના સ્વરૂપમાં ફી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. મિત્રો, ફાયરમેન જગ્યાની જાહેરાતની અન્ય વધુ વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરીના નોટિસ બોર્ડ અને ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com તથા ઓજસ વેબસાઇટ ઉપર તમને ઉપલબ્ધ થશે. તો મિત્રો, આ હતી ભાવનગર મહાનગરપાલિકાના ફાયરમેન સંવર્ગની હાલ ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની છે, તેમાં શૈક્ષણિક લાયકાત શું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની છે, તેમજ પરીક્ષા ફી કેટલી ભરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.